ભાગવતનો દોષ ભીતનો કોઈ દોષ ખરો? બધી ભીતો છે આ જગતની જે અથડાય ને તે આપણે સમજ ભીત છે પછી બાયણું કેવું છે તપાસ કરવું. અંધારામાં બાયણું ચડવામાં હાથ હલાવતા હલાવતા જઈએ ને જડ ના જડે એટલે અથડામણ થાય છે. આપણી જ નબળી છે. અમારો દોષો નહીં. આ જગતનો સ્વભાવ શું છે કે પારકાના દોષ જોવાય એનું નામ જગતના મનુષ્યો, અજ્ઞાન મનુષ્યો, અને પોતાના દોષ જોવાય એનું નામ જ્ઞાન. પોતાના દોષ જુએ એટલે એને ભાગે. આપણે આ ઘરમાં ચોર બેઠા અને જોયા એટલે ભાગવા મળે. જ્યાં સુધી જુએ નહીં ત્યાં સુધી ઘરમાં વસ્તી વધ્યા જ કરે. તમારે થોડી ઘણી વસ્તી વધી હતી? કેટલી વધી ગઈ? બહુ? શું વાત કરો? કેવી રીતે બધા જમાડતા હતા બધા? તમારું જમેલું બધું જમી જાય. એ બધા નબળીઓ છે આપણી પોતાની. અત્યારે નબળી નીકળે એવું આ વિજ્ઞાન છે આપણું. નબળાઈ નીકળે પોતે પરમાત્મા થાય એવું વિજ્ઞાન છે. તો અને ભગવાને તમારું ઉપરી નથી એની ગેરંટી આપું છું. પછી શું વાંધો છે? હા, હું એકલો તમારું ઉપરી ગણો. હું તો બાળક જેવો છું. તમે વડો પણ હું ના વડું. શું કહું? તમે બધા વડો મારી જોડે પણ હું તમારી જોડે મોટા હું મોટો. મોટા એટલે વળી પડો. દાદા કહેવાય તમે મોટા કે અમે મોટા. એટલે અજ્ઞાનતા એ મોટી. અજ્ઞાનતા હંમેશા ભીત જેવા હોય. કેવું હોય? અને હું તો વાગવા ના દઉં ને, હું સમજી દઉં એ વાત છે. કોઈ અગાઉ જાવ તો મારી જોડે તમે કહી જાવ, હું તો આવી નહીં. શું કહ્યું? કારણ કે હું તમારું ઉપરી ઘર પણ વડું જ નહીં કોઈ જતું. એવું શીખવાડી બધાને. બીજો કોઈ ઉપરી નથી એની ગેરંટી આપું છું. બીજો કોઈ ઉપરી નથી એની ગેરંટી આપું છું. એની આખી ગેરંટી આપું છું. એ માની લીધું. અને કોની જોડે અથડાઈએ નહીં એવું જ કરી દો ને બધાને. તમે જેમ અથડાવાની તૈયારી નથી કરતા એ પણ કોઈ પણ જ્ઞાની કોની જોડે અથડાની મહાત્મા એવું કરી દો. એને સાચું જ્ઞાન કહેવાય. એવું જુઓ તો જેને જોઈએ હાલ જગત શું કે છે? મોડેલ દેખાડો, એવું કરી બતાવો. એવું જગત કે છે હું તમને કરી બતાવું પછી તમને આવડી જતો વાર શું લાગે? તેથી તો આટલા તૈયાર છે. નહીં તો આટલા વર્ષ બધા કરતી કેટલા વર્ષ થયા જ્ઞાન લીધા? વર્ષ થયું. વર્ષની ઉજવણી નહીં કરી બોલા કરીને કરી હતી ને. હા, ખર્ચો કરે. પણ તે મારું કહેવાનું કે વર્ષ દાડો હજુ લીધું છે તો કેટલા વર્ષનું અજ્ઞાન, અનંત કાળનું અજ્ઞાન. થોડો વધુ વખત જાય તો કેવી દશા થાય? અને તમે મને સિન્સિયર થાવ તો 1 કલાકમાં મારા જેવા થઈ જાવ. શું કહ્યું? પણ એવી સિન્સિયરિટી હોય ને આ કાળમાં. ક્યાંથી લાવે સિન્સિયરિટી? કેટલી જાતના ધંધા, કેટલા લફરા, કેટલા ફાઇલો. નથી એવું આવે નથી. આજ સુધી હતું અને હવે નથી. એ તો છે નિકાલ થવા મળે. મારે શું તમારા લફરા? નિરંજન નિરાકાર કરાવે એને લફરા જ ના હોય. લોકો લઈને ફરે મારે શું? અને નિરંજન ફરે મારા શુદ્ધાત્માને શું? મારે લેવા જવા નથી. નિરંજન તો સાચવવો પડે. તારે કેમનું છે? એ રાગે પડી છે જયારે જયારે વધે છે તારા પેલા નું ચાલ્યા જ કરે. એક ને જેને પસંદ કરે પેલો જોડે મારી પર નાખે તો આમાં આ ડોકું હું આગળ કરે. સહી વાત નથી ને એ સહી. ખરા માણસ હતી એની કિંમત થતી ને. ખરા માણસ કે આવી રીતે પહેરવા કરતા એમને કુંવાર એવું સારું. ગમતે લઈ લેવું સારું. આવી રીતે પહેરવું અપમાન નહીં લાગતું? લાગે ને બીજાને પહેરાવે ને આપણે ના પહેરે તો અપમાન તો લાગે જ ને. હા, બીજાને પહેરે ને બધા હોજળ ઉભા રહે આવું. હા, પણ અપમાન ના લાગે? લાગે ને. આપણે એમ થાય કે એ ભાગશાળી છે ને આપણે કંભાગી છે એવું થઈ જાય. આપણને અપમાન ખરેખર લાગે. અપમાન કેવું લાગે? ઘરો હું પાસ કરું તોય લાગે. એને કરતા નથી પાસ કરું એના કરતા ગમતે ના છૂટકે લેવાનું દાદા. ના છૂટકે લેવાનું. ના મળે એટલે શું કરવાનું? હશે ને તે ક્યાં પડ્યું છે? અમેરિકામાં છે? ના ના, આપણે અંદર જ છે. બધું બધું અંદર જ છે. ક્યારે કાઢીશ? હવે આવી ગયો છું. નીકળશે. તમારી પાસે આવી ગયો છું.
કાપીએ ત્યારે ખાટા નીકળે. એના કરતા ઉપર કાળો હોય ને તો પેલી લગડો આવે છે ને કાપીએ ત્યારે મીઠી લાગે. લગડો ખાધેલો ને તે મીઠી લાગે છે ને. અને ઉપર કેવી હોય? લીલી હોય અને પેલા ઉપર ઉપાળા હોય ને. મેથી ખાટું. હા. એક છોકરો આપડે હિન્દુ પાછળ પડેલો ને ઊંચી નાખના કાપી શકવું પડશે. આ તો ઘણું બગડી જશે. પછી ક્યાં જઈશ કહ્યું? પછી આખી જિંદગી બફારો ને સહન ના થાય. પછી ખાટી નીકળે પછી શું કરવાનું? ક્રીરે ક્યારી હોય તો ખાટી નીકળે નાખી દઈએ. ક્રીરે ક્યાં નાખી દઈએ? તને કેમ લાગે પછી બધા છે? જે મતભેદ હોય એના પર પછી એ કરવાનું. મતભેદ હોય જે મતભેદ હોય એ સુધારવા પ્રયત્ન કરવાના. જે મતભેદ હોય એ સુધારવા પ્રયત્ન કરવાનો પછી મતભેદ ને સાર નહીં. નિભાવ કરો. અંડર ડેવલપ જોડે લગ્ન કરવું. અંડર ડેવલપ ત્યાં બધું કાટું જ નીકળે. પોતાના ડેવલપમાં જ હોવું જોઈએ. 10% એબો 10% બિલો એવું કઈ હોવું જોઈએ. શું કહ્યું? 10% એબો 10% બિલો એબો ત્યાં સુધી હોવું જોઈએ. લિમિટ હોવી જોઈએ. ગમે તેમ ગોરખ જ્યાં દેખાય પણ ડેવલપમાં બહુ કાચું ને. ડેવલપ કરે લાગે છે ડેવલપમેન્ટ નો ફેર છે. ફેર આમ ખરો હે ફેર ઘણો છે. ત્યાર પછી એટલે વિકસિત દેશોમાં તમે વાત કરો છો ને? હે વિકસિત દેશોની વાત કરો છો ને? વિકસિત દેશો ના તેમાં આપણો ફેર નહીં. ખરો ને ફેર? શું ફેર? ઘણો ફેર. હવે રહેણી કરણી ને વિચારો. હા પણ ત્યાંથી ડેવલપ ઓછા છે એ લોકો. કારણ કે ઉપર છેલ્લું જ્ઞાન છે એ લોકોને. હે ઉપર છેલ્લું જ્ઞાન છે એટલે ના. આ આફ્રિકન હોય છે ને આફ્રિકન એ માણસો નહીં છે ને. આફ્રિકાના અને આપણે માણસો કહીએ બે સરખા કહેવાય. ના. સરખા જ માણસો. હા પણ ડેવલપમેન્ટ ના આધારે ઘણો ફરક. હે ઘણો ફરક. જે સમજુ છું એ સમજતી ના હોય. સમજ પડે ને? લગ્ન કરતી ફરી ઈડો ના ખાતી અને પછી 2-5 વર્ષ પછી વળી ખાતી શરીર થઈ જાય. એ તો તારે ચાલી જાય ને. ઈડાનો વાંધો નહીં ને. ના ઈંડાનું કેવું? હે ઈંડાનો વાંધો નહીં મને. એ તો તારે ચાલી જાય ને. ઈડાનો વાંધો નહીં ને. ના ઈંડાનું કેવું? હે ઈંડાનો વાંધો નહીં મને. એમ વાંધો નહીં. નહીં. મરઘીનો વાંધો હું જ નથી ખાતો. ઈંડા ખાઉં છું, મરઘી નથી ખાતો. તું નથી ખાતો ને. એટલી જીવતા એટલું જ્ઞાન ઉપર આવરણ આવે. વધારે જો આવરણ આવે જીવતા એટલે આપણે ડેવલપમેન્ટ થયેલા. હવે મારી વાત તો બધું સમજી ને. હા, ખ્યાલ આવે છે. અને કાર્ટર બેહારી હતો અમેરિકાનું કાર્ટર. તો ફરક પડે. હે ફરક પડે. પુનર્જન્મ સમજે છે? નથી માનતો. હે નથી માનતો. 3 ગુપ્તી ગુપ્તી હા. એ કોને કહેવાય? અને આત્મામાં રહેવું એ ગુપ્તિ કહેવાય. કશું કામ જ ના લેવું. જેમાં વાણી બોલતા રહે છે ને. હા. એ આખી વાણીની ગુપ્તિ ના કહેવાય. આખી વાણીની ગુપ્તિ ના કહેવાય. આખી વાણી એટલે નહીં વિચાર પણ ના થાય. મનમાં જેમ કાયાનો આત્માથી ઉપયોગ કરે એને ગુપ્ત કહેવાય. દાદાજી મન વચન કાયાનો આત્માર્થે ઉપયોગ કરે એને ગુપ્તી કહેવાય. ગુપ્ત એને ગુપ્ત કહેવાય. એ ગુપ્તિ કહેવાય ખરી પણ ખરી ગુપ્તિ નથી. તેને વપરાય નહીં એ ખરી ગુપ્તિ. એની ગુપ્તિ કહેવાય. આત્માથી ઉપયોગ કરે છે તો બધી ગુપ્તિ જ ગણાય છે. સમજ્યો ને? એ તો ભગવાને કહ્યું છે કે વાણી જો આત્મા માટે હેતુ માટે બોલાતી હોય તો મૌન છે. તો કે હજુ જેને જ્ઞાન નથી એવા સાધુ હોય નહીં એમને શું કરવાનું? ગુપ્તિ એટલે ગુપ્તિ એટલે બસ વાપરવાનું છે. કર્મ ઓછા બંધાય. મનમાંથી વિચારો ઉદય થાય એટલે બધું જોયા કરે. વાપરે નહીં કરતો. એટલે એનો અર્થ સંયમમાં રાખવું તે જ છે. મન વચન કાયા જો સાણે સંયમમાં હોય ત્યારે ગુપ્તિ ગળે છે. તે બહુ અપેક્ષાઓ છે. તમે જ્ઞાનમાં રહો તો મન વચન કાયાની ગુપ્તિ કહેવાય. આજ્ઞામાં રહો તો ગુપ્તિ કહેવાય.
તમે આજ્ઞામાં રહો છો જ્ઞાનમાં રહો છો? જ્ઞાનમાં ને આજ્ઞામાં દાદા અત્યારના તો આજ્ઞામાં જ રહેવાનું ને. પરસોત્તમભાઈ નો પ્રશ્ન છે કે આ શુદ્ધાત્મા છે એવું બોલે છે તેનો અર્થ સમજાવો એમ. એ શું છે કોણ કહે? પરસોત્તમભાઈ? હા. એ અર્થ સમજે ને એટલે ઉકેલ આવી જાય તમને. એ શુદ્ધાત્મા બોલે છે તે એમને રિયલાઇઝ કરી આપ્યું છે એટલે બોલે છે. ખબર પડી ને? રિયલાઇઝ થયું નહીં હોય ત્યાં સુધી બોલાય નહીં. તમે બોલવા જાઓ તો ચાલે નહીં, કારણ કે તમે શુદ્ધ થયા નથી ને. ખાલી બોલવાથી થઈ શકાય? હે ખાલી બોલવાથી થઈ શકાય? ખાલી બોલવાથી થઈ શકાય? ના, બોલવાથી થઈ શકાય ને. છે જ બોલવાથી તો ફક્ત પાછવા આવે છે. જેમ આપણે ઊંધા રસ્તે ગયા હોઈએ, અહીંથી 400 મેલ અવરા ગયા હોય ત્યાંથી પાછી આવવાની ક્રિયા કરવી પડે ના કરવી પડે? શુદ્ધાત્મા તો છે, થવાનું કઈ કરવાની જરૂર નથી. એ બધાનામાં છે અને મને દેખાય છે એ કરું. તમને દેખાય નહીં? તમને દેખાય છે? તમારા દેખાય છે બધાને? છે શુદ્ધાત્મા, પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા જ છે અને તે જ ભગવાન છે, તે જ વસ્તુ છે. પણ એ રિયલાઇઝ થવું જોઈએ ને. જે જ્ઞાની પુરુષ રિયલાઇઝ કરી આપે, રિયલાઇઝ થઈ ક્યારે કહેવાય કે આપણને યાદ આયા જ કરે, એની મેરે આવે. આપણે કરવું ના પડે, તમારે સમરણ ના કરવું પડે, એની મેરે યાદ આવે. તમે રાત્રે જાગો થવામાં આવે. આ પ્રશ્ન સારો છે, આ પ્રશ્ન સમજવા જેવો છે. તમે સમજાયું? તમારે બોલવાની ઈચ્છા ખરી? શુદ્ધાત્મા શુદ્ધાત્મા જ છો તમે, પણ તમારી અત્યારે તમારા અનુભવમાં નથી એ વસ્તુ. તમારા અનુભવમાં તો એમ જ છે કે હું આ ખરાબ આ કામ કર્યા, ખરાબ કર્યા, આ કર્યા બધું ખરાબ જ કામ કર્યા છે. શું થયું? ખરાબ કરે જ છે લોકો, ખરાબ કરે જ છે. હા, કરે છે. પછી શુદ્ધાત્મા ક્યાંથી? પછી શુદ્ધાત્મા ક્યાંથી? ખરાબ કામ કરે છે તો પછી શુદ્ધાત્મા ક્યાંથી? એવું છે ને, ખરાબ કરનારો એ પોતે રહ્યો નથી, પછી પોતે હતો જ નહીં પેલા. આ ખરાબ કરો છો એ તો તમે જ્યાં નથી તો આરોપ કરો છો. ખાલી સારું કરો છો તે આરોપ કરો છો, ખરાબ કરો છો તે આરોપ કરો છો. મૂળમાં વસ્તુ જ નથી ત્યાં આગળ. એટલે જે માણસ કરે છે તે પોતે નથી. પોતે નથી, એ પ્રકૃતિ કરાવે છે, પણ કરાવે છે પ્રકૃતિ. પણ પોતે કે છે, અહંકાર કરે છે મેં કર્યું, એટલે પોતે સહી કરી આપે છે. સારું કર્યું એમાં આપણે કઈ નથી. એનો અર્થ એ કે સારું કર્યું કે ખરાબ કર્યું એમાં આપણે કઈ નથી. તમે કશું છો જ નહીં એમાં. હકીકતમાં તમે છો નહીં, તમને પ્રકૃતિ કરાવે છે. આ પણ it is under આવો, come. પ્રકૃતિની બોન્ડેજમાં તો જીવે છે ને. અહીં આવો ને, અહીં આવો ને. એમ કે પ્રકૃતિ કરાવે છે. એમનો પ્રશ્ન છે કે તો એ પ્રકૃતિના બંધન, એના બંધનમાં તો જીવે છે ને પોતે? હે? પ્રકૃતિના બંધનમાં પોતે જીવે છે તો ખરો ને એમ? હા, એ ભાઈનો પ્રશ્ન મારો એક છે. સવાલ છે એ. આવો કે આગળ આવો. શુદ્ધાત્મા તો બ્રાહ્મી સ્થિતિમાં સ્થિર થયેલો છે, હા, પણ જ્યાં સુધી એ બોડી માઇન્ડેડ છે, આ બોડીની અંદર છે, ત્રિગુણાત્મક પ્રકૃતિને આધીન જીવે છે, ત્યાં સુધી તો અંડર ધી બોન્ડેજ લિવિંગ ને એમાંથી મુક્ત થવું એ અનિવાર્ય છે ને. એ એમ કે છે કે પોતે શુદ્ધાત્મા બ્રાહ્મી સ્થિતિમાં તો પોતે શુદ્ધાત્મા છે, પણ જ્યાં સુધી આ ત્રિગુણાત્મક પ્રકૃતિના બંધનમાં છે, બોન્ડેજમાં છે, ત્યાં સુધી તો એ મુક્ત નથી ને. હા, ત્યાં સુધી મુક્ત ના થાય ત્યાં સુધી બોલાય નહીં. એ તો મુક્ત થયા પછી બોલે છે બધા. તો એ મુક્તાવસ્થાને પામવા માટેની કોઈ હા, તો પૂરું કરો ને. પછી એ મુક્તાવસ્થાને પામવા માટેની કોઈ પ્રક્રિયા ખરી? કોઈ ક્રિયા નથી રહી. આ અમે ફક્ત કરી આપીએ. અત્યારે ભાઈ મુક્ત એમને પૂછો ને બધું શું અનુભવ છે તે. એ મુક્ત અવસ્થામાં છે અત્યારે અને સર્વિસ કરે છે સયાજી હાઈસ્કૂલમાં. સર્વિસ કરે છે, ઘેર બૈરી છે, છોકરા છે, મુક્ત અવસ્થા છે. પણ એવી મારે કરવી છે ને. હા, એવી મારે કરવી છે. તમારે કરીને શું કામ છે? કેમ? તમને ફાયદો શું? એ કોઈની મોનોપોલી ઓછી છે તો we are all bound to. એમ કે છે એક કોઈની મોનોપોલી ઓછી છે, બધાને કરવું દરેક બાઉન્ડ ટુ છે. રાઈટ છે. તમારે જો કરવું હોય તો તમે કરી શકો છો. તમને અમે કરી આપીએ. ખબર પડી ને? જાતે થાય એવું નથી. એ તો પાપ ધોવા પડે. કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યું છે, જ્ઞાની પુરુષો પાપ આમ તો ગોટો વાળીને નાશ કરી શકે છે. કારણ કે જ્ઞાની પુરુષ દેહમાં એક ક્ષણવાર રહેતા નથી. એક ક્ષણવાર દેહમાં રહેતા નથી પોતે. જરૂર નથી ને રહેવાની. શું કહે છે? જરૂર નથી ને રહેવાની. જરૂર નથી ને રહેવાની. ના, જરૂર તો નથી, પણ એ કઈ આપણું હિસાબથી થઈ ના જાય એવું. ખબર પડી ને? જ્ઞાની પુરુષ તો
ધીમે ધીમે હ્યુમન લાઈફ નું માનવ જીવનનું એક લક્ષ્ય તો એ જ છે ને. ઠીક છે. માનવ જીવનનું લક્ષ્ય તો એ જ છે હા, ને. માનવજીવનનો એ જ છે સાર. મનુષ્ય સાર એટલો જ છે કે પોતે પોતાના સ્વરૂપમાં ભાનમાં આવી અને સ્વરૂપમાં જ રહેવું. જો હવે ઈચ્છા એવી હોવા છતાં શું કહે છે, એવી દરેકની ઈચ્છા હોય, દરેક પ્રભુનો ભગવાનનો સુખ ભોગવવાની તો દરેકની ઈચ્છા હોય, દરેક ઈચ્છા. પણ એ ઈચ્છા બહાર આવતી નથી. ના. એ ઈચ્છા બહાર લાવવા માટે માણસે શું કરવું જોઈએ? એ તો જ્ઞાની પુરુષનો મુમુક્ષુએ સહારો શું કરવું લેવાનો. જોઈએ? જ્ઞાની પુરુષનો સહારો લેવાનો. જ્ઞાની પુરુષની કૃપા સિવાય કોઈને કામ થાય નહીં. નહીં. કૃપા જોઈએ બધી. કારણ કે જ્ઞાની પુરુષ આ તમને દેખાય છે તે જ્ઞાની પુરુષ નો છે. સમજો ને, આ તો ભાદરના પટેલ છે. કોણ છે? ભાદરણના પટેલ. પેલા ચંદુભાઈ છે ને, ચંદુભાઈ ના ગામના પટેલ છે. ચંદુભાઈ આવો અહીં આવો, આવો. આગળ આવો. ચંદુભાઈ કઈ ગયા? અમારા ભત્રીજા થાય ચંદુભાઈ તો. એટલે આ તો ભાદરના પટેલ છે. આ દાદા ભગવાન નહીં. બેહો. દાદા ભગવાન તો આ બોલે છે તે કોણ છે? આ બોલે છે તમારી જોડે તે કોણ છે? શુદ્ધાત્મા બોલે છે, ચૈતન્ય બોલે છે ને? શુદ્ધાત્મા બોલે છે, ચૈતન્ય બોલે છે. ના, ટેપ રેકર્ડ છે. બહુ ઊંચી વાત છે. કેવું સુખ પડે? પૂછવાનું જ નહીં. જો ના સુખમાં નિદાન તે એ સુખમાં નિદાન. સંસારમાં છોકરા છે, છોડીઓ છે, બધું છે. ઉપાધિની મય સમાધિ રે એનું નામ સાચી નામ સમાધિ. સાચી સમાધિ. સમજ પડી ને? સંપૂર્ણ ઉપાધિ હોય તેની સમાધિ રે એ સાચી સમાધિ કહેવાય. અને એક ક્ષણ પણ સમાધિ ના જાય એવું જોઈએ. કેવું જોઈએ? એક ક્ષણ સમાધિ જાય નહીં અને ચિંતા થાય તો મારી પર દાવો મળવાનો કોઈ ચાલો પણ કે તમને જો એક ચિંતા થાય તો મારી પર દાવો મળજો કોઈ. હવે આટલી ગેરંટી સાથે હોય પછી વાંધો ખરો? કોઈ વાંધો નહીં, ચિંતા થાય દાવો મળજો એમ ગેરંટી આપીએ પછી વાંધો ખરો? જરાય વાંધો અને નહીં. કશી ફી નથી પાછી. જો તમે કશી ફી મોટી લો છો એટલે તમે ચિંતાની ગેરંટી આપો. અહીં કશી ફી નથી પાછી. તમે સમજ પડે ને? અને તે તમારે 6 મહિના બગાડવાના નહીં. વિધિન 1 hour, એક જ કલાકમાં. અચ્છા. 1 કલાકમાં તમારા ક્રોધ, માન, માયા, લોભ જતા રહે બધાય. દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થાય. ભગવાન બધામાં દેખાય. આ બધા ભગવાન જુએ છે તમારા બધા. દેખાય તો તેમને ભગવાન તમને આવું દેખાય ને? અને વ્યવહાર લોકો પૂછે કે મેં તમને જોયા હતા કે હા સાધુ તો એવું કે પણ એની બિલીફમાં નથી એ વાત. વ્યવહારમાં જ બોલવું પડે. લોકોને દેખાય એવું બોલવું પડે ને આપણે. એટલે બિયોન્ડ માં જવું જોઈએ ને, હે દેહ ભાવ થી પરમાં જવું જોઈએ ને, એ લઈ જવાની. એટલે દેહ ભાવ માંથી પરમ જવું પડે ને. હા, દેહાધ્યાસ તો મીઠું ખરાબથી જવું પડે. દેહ ભાવ નહીં, મનોભાવે નહીં, વાણી ભાવે નહીં, દેહ ભાવે નહીં, આખો દેહાધ્યાસ ખલાસ કરવો પડે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. આ દેહાધ્યાસ છૂટે તો કર્મ નો કરતા તું નથી. આ ભાઈ ને ગજુ કપાઈ જાય, 5,000 રૂપિયા જાય તો આપણને કકડાટ ના કરતા હોય તો ના સમજીએ કે ભાઈ અમને સમાધિ રહી છે. જો અને કોઈ ગાર ભળે અને મારે તારે શાંતિ રહેતી હોય તો હે તો પછી સમાધિ કહે ને એવી સમાધિ રહે છે. શુદ્ધાત્મા જે થયેલા હોય અને સહજ સમાધિ વાળો જે આત્મા હોય એમાં ફેર ખરો કે બંને એક જ રૂપ હોય? શેમાં કહે છે? શુદ્ધાત્મા થયેલો હોય જે આત્મા અને સહજ સમાધિ એ બે માં કઈ ફેર હોય? ફેર નહીં. શુદ્ધાત્મા થયેલો હોય સહજ સમાધિમાં આવશે. શું એ ધીમે ધીમે સ્ટેપિંગ લેતું હતું. વચ્ચે સ્ટેજ રહ્યું ને? એકદમ 100% ના થઈ જાય. ધીમે 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 એટલે પાણી છોટે રોજ રોજ સત્સંગ કરવા આવે પ્રાણી છોટે તો થઈ જાય પછી ધીમે ધીમે. જો આ શુદ્ધાત્માનું જ્ઞાન લે શરૂઆત જેને અને 6-12 મહિના થાય ને સહેજ સમાધિમાં ના આવ્યો હોય, આવી જાય. ના આવ્યો હોય તો એની વર્તણૂકમાં ને ના આવી જ જાય. 12 મહિના મારી જોડે સત્સંગમાં આવે ને, હું કઉ છું મારી જોડે એક દાડો ના આવે પણ જો મારા આજ્ઞામાં 5 આજ્ઞા આપી છે ને એમાં રહેતો સમાધિમાં રહે. શું કહ્યું? 5 આજ્ઞા આપી છે સમાધિ રહેશે. આ 5 આજ્ઞામાં તમારાથી બધી રહી શકાય એવું બધું નહીં. ના રહી શકાય. એટલે તમારે થોડો વખત સત્સંગમાં આવી અને જાગૃતિ વધારવી જોઈએ. શું જાગૃતિ પછી તમારે સહજ સમાધિ. ના ના પૈસા એ કહે છે કે 5 આજ્ઞાઓ કઈ? એ તો અમે અત્યારે કામની નથી તમારે.
એ જયારે તમે જ્ઞાન લો ને ત્યારે અમે તમને આજ્ઞા આપીએ. પછી આત્માઓની સંખ્યા સંખ્યામાં વધઘટ વધઘટ નથી થતી થતી. એવો થયો એનો અર્થ. વધઘટ થાય જ નહીં. જે છે ને તે જ છે, તેમાં ઓછું થતું નથી ને વધતું. આ જગતમાં આત્મા નહીં, અનાત્માનું એક પરમાણુ પણ વધઘટ નહીં થતી. આટલું બધા લડીઓ થાય, તોફાનો થાય, આટલું બધું એ થાય, આટલા મારા માણસો બધા, એક પરમાણુ ઘટતું નથી, એક પરમાણુ વધતું નથી. જેમ છે એમ જગત છે, અને ફેરફાર થઈ શકે એમ નથી. તો આ બધું કમઠાણ જે શક્તિ ચલાવે છે હે? તે શક્તિને આપણે કયા સ્વરૂપે સમજવી? તો પછી આ બધું કમઠાણ જે શક્તિ ચલાવે છે, આ બધું કમઠાણ જે શક્તિ ચલાવે છે તે શક્તિને કયા સ્વરૂપે ઓળખવી? આ બધું ચલાવે છે તે એ શક્તિ એવું છે ને કે આપણને 5 જણ છે તે 5 જણ હેરાન કરતા હોય તો આપણે કોને કહીએ કે હેરાન કરે છે? આ એવું કોનું નામ દઈએ? 5 જણ. હા, એવું છે. અહીંયા કોઈનું નામ દેવાય એવું નથી. આમ બધી ભેગા થઈને કરે છે. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે આ. તમે સમજ પડી ને? ભેગા થઈને કરે, કોનું નામ દેવાય? એકનું નામ દેવાય નહીં ને. સમજાય છે ને? અને તે આ ફરજિયાત છે. આ સંસાર માર્ગ છે. શું છે? સંસાર માર્ગ છે. આત્મા પસાર થઈ રહ્યો છે સંસાર માર્ગમાં. એની અસર છે, બીજું કશું છે નહીં. અસર છે, ઇફેક્ટ છે. હવે આપણે આ શુદ્ધાત્માનું જે જ્ઞાન લઈએ તે એક મંડળ કે વાડો નથી થતો? આપણે જે આ શુદ્ધાત્માનું જ્ઞાન લઈએ તે એક મંડળ કે વાડો નથી થતો? ના, મને વાડો હોય જ નહીં ને. સ્વાભાવિકતા આવે ને, જો વિભાવિકતા હોય તો વાડા. સ્વાભાવિકતા સહજતા ઉત્પન્ન થાય, વાડો જ નહીં ને. જો હા, કારણ કે ઝાડ પાન બધામાં દર્શન કરે. શેમાં દર્શન કરે છે? ઝાડ પાન બધા. ઝાડ પાન, ગાય ભેંસ બધામાં દર્શન કરો તમે? ચોક્કસ આ બધામાં દર્શન કરે છે. પછી એમાં જુદો વાડો ક્યાં રહ્યો? બધે જ એવરીવેર ભગવાન દેખાય ને. હવે શુદ્ધાત્માનું જ્ઞાન લીધેલો માણસ હોય અને કોઈ એને લાફો મારે અને એ સામો લાફો મારે તો પછી એનામાં જ્ઞાનની અસર નથી થઈ એમ સમજવું કે એનું શુદ્ધાત્મા પણ કાચું છે એમ સમજવું? શું કે છે? એને શુદ્ધાત્માનું જ્ઞાન કોઈએ લીધું હોય, શુદ્ધાત્માનું જ્ઞાન કાચું ના પડ્યું કહેવાય. શુદ્ધાત્માનું જ્ઞાન કાચું પડ્યું ના કહેવાય. તો એને સાથે લાફો માર્યો સામો. એ લાભો માર્યો નહીં તે વખતે છૂટો હોય છે. કઈ રીતે? પસ્તાવો થાય છે મનમાં કે આવું ન થવું જોઈએ, કેમ થાય છે? પણ એ પસ્તાવો ના થતો હોય એને તો પણ ના થતો એવું બને જ નહીં ને. પસ્તાવો થાય તો એ કેવી રીતે ખબર પડે એને પસ્તાવો થાય? એ જો માફી માંગવા આવે તો સમજી શકાય કે એને પસ્તાવો થયો છે. ના, તો કેવી રીતે સમજી શકાય? તરત જ પોતાની એક ભૂલ થઈ ખબર પડી જાય. એક ખબર ભૂલ પડી થઈ જાય એને, પણ એ કન્ફેસ કરે તો એ ભૂલ ખબર પડી છે એમ સમજાય ને. ભૂલ થઈ એવી ખબર પડે ને એટલે પસ્તાવો થાય. પસ્તાવો થાય બરાબર. એમ આજે કે મને છે, પસ્તાવો થયો એમનો પછી- પ્રશ્ન એવો છે કે એને સામાન્ય પસ્તાવો થયો એ કેવી રીતે ખબર પડે? એ જ એને પસ્તાવો થયો છે એ આપણને કેવી રીતે ખબર પડે? માફી માંગવા આવે તો જ પડે ને. ના, એ ખબર ના પડે, એ અમને ખબર પડે. અમને બધી ખબર પડે. પણ બીજા માણસોને તો એનો અનુભવ ના થાય ને. આજે બીજાને ના થાય. તો શુદ્ધાત્માનો અનુભવ કેવી રીતે થાય કે એને આ શુદ્ધાત્માનું જ્ઞાન જે લીધું એ પરફેક્ટ થયું કે કેમ, કે એની અસર થઈ છે કે કેમ? મળી દે. ખબર પડી ને? નહીં, એમ પછી એ જ્ઞાન એટલું કાચું છે એમ ના, સમજવું ને. જ્ઞાનને એને લેવા દેવા નથી. કેમ? એ ડિસ્ચાર્જ ભાવ છે એનો. એવું નથી કેતો, એક દાખલા તરીકે ના, સમજો. એવું કોઈ ના કરે, એવું કોઈ થાય નહીં. સમજ્યું ને? એવું ના થાય. અને એ એવું- થાય જ તો શું સમજવું એમ હું કઉ છું કે આપણે સમજવું કેવી રીતે વ્યક્તિને? ના, પણ એવું થાય જ નહીં ને. થાય જ નહીં. એ પોતે ના જાણતો હોય કે મને આવું પસ્તાવો થયો છે. જે ધણી થયો હોય ને તેને પોતાને ખબર ના હોય પસ્તાવો થયો, પણ અમને ખબર પડે. હવે જે શુદ્ધાત્મા થયેલો હોય ને જ્ઞાન લીધેલું હોય ને પરફેક્ટ હોય તેની વર્તણૂકમાં શું સમજ પડે અમને, આપણને? ઇગોઇઝમ એટલે અહંકાર. Egoism. જો બાકી એ કોઈ પણ કર્મ કરતો હોય વ્યવહારિક એમાં ખરાબ કર્મ બી થતું હોય પણ એ થઈ શકે. ઇગોઇઝમ ના હોય. એ માને કે હું નથી કરતો, હું આ ભાઈને લાફો મારું છું, હું કહું હું નથી મારતો,
શરીરે માર્યો, આત્માએ તો માર્યો નથી. એવું કહેવાય નહીં ને, એ શરીર માર્યો એવું બોલાય તો નહીં. પછી ઇગોઇઝમ માં એ એ જ તો થયું ને. એ તો જોખમ છે. શરીર માર્યો એટલે કહીએ ને અહંકાર ના હોય. તો આપણે કઈ ઉભા રહો, શરીરમાં મને સોયો ગોતવા દો. એમ નહીં, અહંકાર ના કરે કે મેં સોયો ગોંચી દીધો એ. નહીં, પણ શરીરે એમ કે માર્યો મેં એમ માર્યો નથી, આત્માએ એવું ના શરીરે ચાલે. મારે એમ કહે ને, એ બચાવ કરે ને તો શરીરને હોયો ગોતવો જોઈએ. હા, એટલે એની મેળ ફરી શરીરે માર્યો ના બોલે. શરીર મારતું જ નથી. બરાબર છે. તને સમજ પડી ને? હા. એ છે તે ડિસ્ચાર્જ ભાવ છે, એક જાતનો ડિસ્ચાર્જ. ફક્ત કર્મ કરતો બંધ થઈ ગયો એટલે ચાર્જ કરતો બંધ થઈ ગયો, પછી એ જોખમદાર રહેતો નથી. કરતા મીટે તો છૂટે કર્મ, કરતા પણ મટ્યું. આપણે પોતે કરી છે એ ભાવ આપણો જતો રહેવો જોઈએ. હા, એટલે આપણે પોતે કરીએ છીએ એ ભાવ જતો રહેવો જોઈએ. બસ.